ભારતની અંદર જ્યારથી એનડીએનું શાસન છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ભારતને વિકસિત ભારતની દિશામાં જ્યારે લઈ રહ્યા છે, વિકસિત ભારત 2047નું સપનું જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજી જોઈ રહ્યા છે, જ્યારે ભારતની 5 ટ્રિલિયન ઇકોનોમીની દિશામાં ભારત સતત આગળ વધી રહ્યું છે અને વિશ્વની ચોથી અને ત્રીજી ઇકોનોમીની વચ્ચે આજે ભારત પહોંચ્યું છે, ત્યારે આ બધા જ પરિબળો સાથે દિલ્હીની અંદર ખૂબ મોટી વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટનું જ્યારે આયોજન થયું છે, માત્ર ભારત નહીં પણ વિશ્વના મોટા ભાગના કન્ટ્રીઓ પાર્ટિસિપેટ થયા છે. વૈશ્વિક લીડરો આ એઆઈ સમિટની અંદર 100 કરતાં વધારે દેશના લોકો અહીંયા આવ્યા છે. વિશ્વમાંથી વિઝિટર્સ આવ્યા છે અને દુનિયાભરના એક્સપર્ટ, વિવિધ કંપનીઓના વડા, દેશ અને દુનિયામાંથી યુવા સાહસિકો જ્યારે આ એઆઈ સમિટમાં સહભાગી થવા આવ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ તેમના ભાષણમાં કહ્યું, આવનારા વર્ષોમાં એઆઈ ભારતનું ભાગ્ય અને ભવિષ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે. ભારતને આ વધતી આ વૈશ્વિક પ્રતિષ્ઠાની તાકાતને દુનિયાભરના લોકોએ જ્યારે વખાણ કર્યા, ત્યારે ચોક્કસ લોકોએ કોંગ્રેસના નેતાના પેટમાં તેલ રેડાયું હોય, પાકિસ્તાન હોય કે ચાઇના હોય, કદાચ એમને આ એઆઈ સમિટ ના ગમી હોય, એટલે કોના ઈશારે આ કોંગ્રેસ યુથ દ્વારા જે રીતે કાલે આખા દેશના 140 કરોડ લોકોને શરમ નથી માથું ઝુકાવવું પડે તે પરિસ્થિતિમાં યુથ કોંગ્રેસના લોકોએ એઆઈ સમિટમાં જઈ પોતાની ટી શર્ટ કાઢી જે વરવું દ્રશ્ય કર્યું, દેશની 140 કરોડ જનતાને સખત શબ્દોમાં વખોડે છે. દેશના કેટલાય સામાજિક સંસ્થાઓ, એનજીઓ, ઇન્ડસ્ટ્રીઝના મિત્રો આ કોંગ્રેસ પોતાની કબર જાતે ખોદી રહી છે. રાહુલ ગાંધી, તમે સાંભળી લો, આ તમે તમારી કબર જાતે ખોદી રહી છે દિશામાં જ્યારે કોંગ્રેસ આગળ વધી રહી છે, ત્યારે કદાચ બાકી રહી જતું હતું સમગ્ર ભારતના તમામ એનજીઓ, મોટી ઇન્ડસ્ટ્રીઝો, સામાજિક સંસ્થાઓ આગળ આવીને નિંદા કરી, ત્યારે આજે યુથ કોંગ્રેસ દ્વારા આ દેશને આઝાદી અપાવવામાં જેનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, તેવા પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજી, ચંદ્રશેખર આઝાદ, આવા રાષ્ટ્રભક્તોના પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જે ધોતી પહેરી અને પૂતળી પહેરેલું જે ફોટો છે, અને ફોટામાં લખ્યું છે એમણે કે ગાંધીજીને આઝાદી દિલાઈ थी, उनके तन पर एक कपड़ा नहीं था, અને એવી જ રીતે ચંદ્રશેખર આઝાદજીનો ફોટો મૂક્યો છે. આ કોંગ્રેસની માનસિકતા છતી કરે છે કે જે રાષ્ટ્રવાદી નેતાઓએ દેશને આઝાદ કરાયો હતો એમને પણ છોડતા નથી. આ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આ એમની પોતાની કબર ખોદી રહ્યા છે. દેશની 140 કરોડ જનતા ક્યારેય એમને માફ નહીં કરે, અને હજી તો બાકી હોય તે રીતે આ દેશની આવનારા દિવસોની અંદર દેશની 140 કરોડ જનતા એમને પાઠ ભણાવશે. દરેક જગ્યાએ જ્યારે થૂ થઈ રહ્યા છે, અને આવનારા દિવસોની અંદર દેશનો યુવા હોય, દેશનું ઇન્ડસ્ટ્રી જગત હોય, વેપારી જગત હોય, આ બધા જ લોકો સામે એક નિંદાનું ખૂબ મોટું કારણ જ્યારે કોંગ્રેસ બની રહી છે. આજ ભારતીય જનતા પાર્ટી વતી, ગુજરાત પ્રદેશ વતી, ગુજરાતની 6.5 કરોડ જનતા વતી, ગુજરાતના લાખો કાર્યકર્તા વતી આજે કોંગ્રેસે સખત શબ્દોમાં વખોડીએ છીએ કે આ એઆઈ સમિટની અંદર જે કૃત્ય કર્યું છે ક્યારેય માફ ના કરી શકાય તેવું આ કૃત્ય છે. ભારતની જનતા ક્યારેય માફ નહીં કરે.